ઉમેદવાર મિત્રો, રાજ્યમાં સરકારી શાળાઓ છે બંધ ઉપર હવે બધી શાળાઓ જોવા મળવાની છે। મિત્રો, ચેતર વસાવા દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે, થોડે બધી સરકારી શાળાઓ બંધ થઈ જવાની છે। મિત્રો, નેતાઓના છોકરાઓ છે પ્રાઇવેટમાં શાળાઓમાં જાય છે, પરંતુ ગરીબોનો છોકરા ક્યાં જશે? મિત્રો, આ સવાલ પણ તમારા કંઈ ના કંઈ મનમાં જોવા મળતો હશે। શું તમારે પણ કંઈ ના કંઈ સરકારી શાળાઓ છે એ બંધ જોવા મળી રહી છે? મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું। ચેતર વસાવા દ્વારા શું અપડેટ આપવામાં આવી છે, એમના ઇલાકામાં, એમના જે એરિયામાં કેટલી અને કઈ શાળાઓ છે બંધ થઈ છે, એના પર પ્રોપર વાત કરવાના છીએ। મિત્રો, આ વિડીયો જરૂરથી શેર કરજો। તો ફરીથી પણ કંઈ ના કંઈ ચેતર વસાવા દ્વારા અહીંયા ચીમકી આપવામાં આવી છે। જો કાયમી શિક્ષકની ભરતી નહીં કરવામાં આવે અથવા એમના જે ઇલાકામાં, એમના એરિયામાં જે જગ્યાઓ ખાલી છે એ પૂર્તિ કરવામાં નહીં આવે તો મિત્રો અહીંયા આંદોલન જોવા મળવાનું છે। તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોવા તમને મળી રહ્યું છે કે જે અહીંયા ચેતર વસાવા છે જોવા મળી રહ્યા છે। અને અહીંયા નાના બાળકો છે જેમને શાળામાં શિક્ષકો ન હોવાથી સરકારી શાળાઓ બંધ કરવી પડી રહી છે, કેમ કે તેમના શિક્ષકની ઘટ છે જોવા મળી રહી છે। તો ચેતર વસાવા દ્વારા અહીંયા ચીમકી આપવામાં આવી છે, જો યોગ્ય સમયે શિક્ષકો ઉમેરો કરવામાં નહીં આવે, એમની ભરતી કરવામાં નહીં આવે તો અમારા તરફથી હવે ચીમકી આપવામાં આવી છે, આંદોલન સ્વરૂપે તમને જોવા મળી જશે। હવે જોવાનું એ રહેશે કે સરકાર છે એ ચેતર વસાવાનું જે નિવેદન આપવામાં આવ્યું છે કેટલું યોગ્ય નીવડે છે અને ક્યાં સુધીમાં ભરતી કરે છે। જય હિન્દ, જય સંવિધાન।